પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં કેન્દ્રીય વન મંત્રી ભૂપેન્દ્ર યાદવ ગુજરાતની મુલાકાતે. ગાંધીનગરમાં વિદ્યા સમીક્ષા કેન્દ્રની નિહાળી કામગીરી. તો ગાંધીનગર જીઆઈડીસી ખાતે ઇલેક્ટ્રોનિક્સ ઝોન ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના ઉદ્યોગ સાહસિકો સાથે કર્યો સંવાદ. દેશમાં અલ નીનોની અસરને કારણે વરસાદ લંબાવવા પર વન મંત્રીની પ્રતિક્રિયા. કહ્યું, દેશમાં કૃષિ મંત્રાલયની નજર હેઠળ કરાઈ રહી છે પૂરતી તૈયારીઓ. તો રાજ્યમાં સિંહોના મૃત્યુ અંગે યોગ્ય પગલાં લેવાયા હોવાનું જણાવતા વનમંત્રી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હીમાં PMVBRY કાર્યક્રમમાં આપી હાજરી. લગભગ 2400 કરોડની પ્રોત્સાહન રકમનું કર્યું વિતરણ. કહ્યું, આ યોજના ઉદ્યોગ અને યુવાનો વચ્ચે મજબૂત સેતુ સમાન. યોજનાથી અત્યાર સુધી 70 લાખ રોજગારીનું થયું સર્જન. આ પહેલા યુવાનો સાથે પીએમએ કર્યો હતો સંવાદ. PMVBRY અંતર્ગત અમદાવાદમાં બટવા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ખાતે રાજ્યસ્તરીય કાર્યક્રમનું આયોજન. શ્રમ મંત્રી કાંતિભાઈ મૃતિયા અને મેયર હિતેશ બારોટે કાર્યક્રમમાં આપી હાજરી. યુવાઓ સાથે નિહાળ્યો કાર્યક્રમ. બાર વર્ષ સુશાસન, વિશ્વાસ અને જનકલ્યાણ અંતર્ગત કેન્દ્રીય રાજ્યમંત્રી રક્ષા ખડસેએ સુરતની લીધી મુલાકાત. પોરબંદરમાં જિલ્લા પ્રભારી મંત્રી કુંવરજી બાવળિયાના પ્રગતિ યાત્રામાં જોડાયા. તો રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પ્રાકૃતિક કૃષિ સંમેલનમાં મંત્રીઓ રહ્યા હાજર. રાજ્યમાં આગની ઘટનાક્રમ. અમદાવાદમાં ગીતા મંદિર બસ સ્ટેન્ડ પાસે કોમર્શિયલ ગેસ એજન્સીમાં 3 થી 4 બાટલામાં બ્લાસ્ટ બાદ લાગી આગ. 2 લોકો ઇજાગ્રસ્ત. મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઘટના સ્થળે લીધી જાત તપાસ. તો મોરબી જિલ્લાના વાંકાનેરના માટેલ રોડ પર બપોરે પેપર મિલમાં લાગી ભીષણ આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો ચાલુ. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય હોવાથી રાજ્યમાં સર્જાઈ વરસાદની સ્થિતિ. આગામી 6 દિવસ સુધી સામાન્ય વરસાદની આગાહી. આજે મહીસાગર, પંચમહાલ, વડોદરા, અમદાવાદમાં હળવા વરસાદની વકી. વિધિવત ચોમાસા માટે જોવી પડશે રાહ. ફિફા વિશ્વકપમાં આજે ગ્રુપ ડીમાં યુએસએ અને ઓસ્ટ્રેલિયા, તો ગ્રુપ એફમાં નેધરલેન્ડ્સ અને સ્વીડન વચ્ચે મુકાબલો. તો ગઈકાલે રમાયેલ મેચમાં કતરને 6-0થી હરાવીને કેનેડાએ મેળવી પોતાની પ્રથમ જીત. તો દક્ષિણ કોરિયાને 1-0થી હરાવી નોકઆઉટમાં પહોંચનારી પ્રથમ ટીમ બની મેક્સિકો.